વિશ્લેષણની શરૂઆત કરીશું અને વાત કરીશું ડાયમંડ ઇન્ડસ્ટ્રીની, હીરા ઉદ્યોગની, ટેરિફ વોરની. હીરા ઉદ્યોગમાં એક તરફ સતત મંદી જોવા મળી રહી છે, રત્ન કલાકારોની સ્થિતિ સતત કફોડી બની રહી છે. ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ ક્યારે સુધરશે એ તો એક સળગતો સવાલ બનીને ઉભો છે. છેલ્લા લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહેલા ડાયમંડ ઉદ્યોગ માંડ પાટે ચડી રહ્યું હતું, ત્યાં ટ્રમ્પે પડ્યા પર પાટું માર્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ડાયમંડના એક્સપોર્ટમાં પહેલા 0% ટેરિફ હતો, હવે સીધો 26% કરી નાખ્યો છે. તેથી અમેરિકામાં નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં પ્રતિ કેરેટ 2 લાખ રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે અને લેબગ્રોનમાં 2635 રૂપિયાનો વધારો થઈ ગયો. આપણે જણાવી દઈએ કે ભારત પોતાના હીરા ઉદ્યોગનો 35% માલ માત્ર યુએસમાં જ એક્સપોર્ટ કરે છે. તો હવે વૈશ્વિક સમીકરણોને કારણે ડાયમંડ ઉદ્યોગને સીધી અસર થઈ રહી છે. એક તરફ ડાયમંડ ઉદ્યોગની અંદર રત્ન કલાકારો બેરોજગાર થઈ રહ્યા છે, આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તો હવે વૈશ્વિક સ્તર પર અનેક સમીકરણો ઉભા થતા ટ્રેડ વોર શરૂ થયું અને તેમાં પણ રત્ન કલાકારોને પીસાવાનો વારો આવ્યો છે. આજે વિશ્લેષણમાં રિયલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચેનો તફાવત તબક્કાવાર સમજીશું. તે પહેલા અમેરિકાએ ટેરિફમાં 26% સુધીનો વધારો ઝીક્યા બાદ કસ્ટમ ડ્યુટીમાં શું ફરક પડ્યો છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ, કારણ કે ટેરિફ વોર બાદ કસ્ટમ ડ્યુટીમાં પણ ફરક પડી ગયો છે. તો કસ્ટમ ડ્યુટીમાં કેટલું અંતર આવ્યું છે ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજીએ. તો અહીં વાત થઈ રહી છે 5 પ્રોડક્ટની: પોલિશ્ડ હીરા, લેબગ્રોન હીરા, ગોલ્ડ જ્વેલરી, સિલ્વર જ્વેલરી અને જેમસ્ટોન જ્વેલરી. તમને એ પણ જણાવી દઉં કે દક્ષિણ ગુજરાતમાં જેમસ્ટોન જ્વેલરી ખૂબ મોટી માત્રામાં બને છે. હવે ટેરિફમાં જે વધારો ઝીકાયો છે તેના પહેલા જૂનો જે ભાવ હતો, એટલે કે જે જૂની કસ્ટમ ડ્યુટી હતી અને નવી જે કસ્ટમ ડ્યુટી છે, તો પોલિશ્ડ હીરાની જૂની કસ્ટમ ડ્યુટી હતી 0% અને હવે નવી કસ્ટમ ડ્યુટી છે 26%. લેબગ્રોન હીરામાં જૂની કસ્ટમ ડ્યુટી 0% હતી, જે હવે સીધી 26% થઈ ગઈ છે. ગોલ્ડ જ્વેલરીમાં કસ્ટમ ડ્યુટી 5.5 થી 7% હતી, હવે 26%નો વધારો ઝીકાતા 31.5% થી 33% સુધીની થઈ ગઈ છે. સિલ્વર જ્વેલરીમાં 5 થી 6% હતી, જે હવે 31 થી 32% થઈ ગઈ છે અને જેમસ્ટોન જ્વેલરી કે જે 5 થી 6% કસ્ટમ ડ્યુટી હતી એ સીધી જ વધીને 31 થી 32% થઈ ગઈ છે. હવે ટેરિફ લાગુ થતા જ ડાયમંડ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને એ સ્વાભાવિક પણ છે, કારણ કે અંદાજે 2 વર્ષ કરતા પણ વધુ સમયથી હીરા ઉદ્યોગ મંદી સામે ઝઝૂમી રહ્યો છે. જે તેજીનો માહોલ જોવા મળતો હતો તે હવે નથી. થોડા અંશે લેબગ્રોન ડાયમંડના કારણે સ્થિતિ સચવાઈ હતી, પરંતુ હવે ટેરિફ લાગુ થતાની સાથે જ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ફરી એક વખત ચિંતામાં મુકાઈ ગયા છે. હવે ટેરિફ વધારાના કારણે કસ્ટમ ડ્યુટીમાં પણ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આગળ વધતા પહેલા નેચરલ ડાયમંડની ટોપ 5 કેટેગરીના અમેરિકામાં શું ભાવ છે, અમેરિકામાં ભાવની સ્થિતિ શું છે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ, કારણ કે જે રીતે આ ટેરિફ વોર શરૂ થયો છે, ટેરિફ વધારો ઝીકવામાં આવ્યો છે, તેની સાથે કસ્ટમ ડ્યુટીમાં પણ ફેર પડ્યો છે. તો અમેરિકામાં 1 કેરેટ 1.00 કેરેટ યુપીડીઆઈએફ જે ડાયમંડની એક કેટેગરી છે, તેનો હાલનો ભાવ ₹8,07,500, જે ટેરિફ પછીનો ભાવ સીધો ₹10,17,450 થઈ જશે અને આ ભાવ વધારાના કારણે ડાયમંડની માંગ ઘટશે અને તેની સીધી અસર ભારતના હીરા ઉદ્યોગને થશે. હવે 1.00 કેરેટ યુપીજી VVS1 આ એક ડાયમંડ કેટેગરી છે, જેનો હાલનો ભાવ ₹3,82,500 છે અને હવે ટેરિફ વધારા પછી એ સીધો 4,81,950 થઈ જશે. આ 5 ટોપ કેટેગરીના ડાયમંડ છે કે જેની ખૂબ જ માંગ છે વૈશ્વિક બજારમાં પણ. હવે 1.00 કેરેટ UPH VS1 કેટેગરીનો જે ડાયમંડ છે તેનો હાલનો ભાવ છે ₹2,38,000. આ અમેરિકાનો ભાવ છે, જે ભારતીય ચલણ મુજબ છે. એ ટેરિફ પછીનો જે ભાવ છે સીધો ₹2,99,880 થઈ જશે, એટલે કે આમાં પણ 40,000 થી વધારેનો વધારો ઝીકાવાનો છે અને તેની સીધી અસર હીરા ઉદ્યોગને થવાની છે. હવે 0.70 કેરેટ UPDIF કેટેગરીનો જે ડાયમંડ છે તેનો હાલનો ભાવ છે ₹3,99,500 અને ટેરિફ વધારા પછી એ ભાવ થઈ જશે ₹5,03,370, એટલે કે સીધો ₹1,00,000 જેટલો વધારો. 0.70 કેરેટ UPG WVS1 કેટેગરીનો જે ડાયમંડ
ડાયમંડ છે તેનો હાલનો ભાવ છે 2,12,500 અને ટેરિફ પછીનો ભાવ થશે 2,67,750, એટલે કે સીધો એમાં પણ 50,000 સુધીનો વધારો. અને આ વધારાના કારણે જે હીરાની માંગ છે એ માંગ ઘટવાની એટલે સ્વાભાવિક છે કે જે આયાત અને નિકાસ છે તેમાં પણ ફરક પડવાનો. અને ભારતમાં આપણે જે પહેલા વાત કરી કે જે હીરાનું નિર્માણ થાય છે તેનો માત્ર 35% એક્સપોર્ટ અને જે નિકાસ કરવામાં આવે છે માત્ર યુએસમાં છે. હવે અમેરિકામાં નેચરલ ડાયમંડની ટોપ 5 કેટેગરીનો ભાવ શું છે એ તો સમજ્યા, પણ શું તમે એ જાણો છો કે ભારતનો કેટલો માલ યુએસમાં એક્સપોર્ટ થાય છે? તો આપણે વાત કરી કે ભારતમાં જે હીરાનું ઉત્પાદન થાય છે તેમાંથી 35% માલ તો માત્ર યુએસમાં એક્સપોર્ટ થાય છે. હવે ભારત અને અમેરિકા વચ્ચે વર્તમાન વેપારની વાત કરીએ તો વર્ષ 2024માં અમેરિકા અને ભારત વચ્ચે કુલ $129.2 બિલિયન વેપાર થયો હતો. આમાંથી યુએસના માલની ભારતમાં આયાત 41.8 બિલિયન ડોલરની હતી, જ્યારે યુએસમાં ભારતથી 87.4 બિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું હતું. આથી યુએસ માટે 41.8 બિલિયન ડોલરનો વેપાર ચિંતાનો મુદ્દો હતો. ભારતથી જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે કુલ રૂપિયા 2.92 લાખ કરોડનું એક્સપોર્ટ થાય છે. ભારતથી આ ઉદ્યોગનો લગભગ 35% માલ માત્ર યુએસમાં એક્સપોર્ટ થાય છે. અને તમે જાણો છો કે દક્ષિણ ગુજરાત જેમ્સ અને જ્વેલરી માટે મહત્વનું કેન્દ્ર તરીકે ઓળખાય છે, જે દેશના જેમ્સ એન્ડ જ્વેલરીનું 90% ઉત્પાદન કરે છે અને લગભગ 2 લાખ લોકો આ ઉદ્યોગમાં કાર્યરત છે. હવે ટેરિફ વોરે આ 2 લાખ લોકો અને તેમના પરિવારની ચિંતા વધારી છે. હવે જ્યાં એક તરફ ટ્રમ્પે ટેરિફ વોરમાં ટેરિફ વાર કર્યો છે, ત્યારે અમેરિકામાં લેબગ્રોન ડાયમંડનો ભાવની સ્થિતિ શું છે એ પણ સમજવું આવશ્યક છે. તો ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કે લેબગ્રોન ડાયમંડના ભાવની સ્થિતિ અમેરિકામાં શું છે. તો લેબગ્રોન ડાયમંડ 1 કેરેટ જેનો હાલનો ભાવ 5,950 થી લઈને 10,200 સુધીનો છે. ટેરિફ લાગુ થયા પછીનો ભાવ સીધો 7,480 થી 12,835 રૂપિયા થઈ જશે, એટલે કે 2,500 થી 3,000 નો સીધો વધારો લેબગ્રોન ડાયમંડમાં પણ થવાનો છે. ધીમે ધીમે લેબગ્રોન ડાયમંડ કે જે રિયલ ડાયમંડની જગ્યા લઈ રહ્યું છે, કારણ કે એ સસ્તો પણ પડી રહ્યો છે ડાયમંડ, અને તેના કારણે તેની માંગ પણ વધી રહી છે. પરંતુ ટેરિફ વોરના કારણે જે ટેરિફ વધારો ઝીકવામાં આવ્યો છે તેના કારણે ભાવ વધારો પણ થઈ રહ્યો છે, કસ્ટમ ડ્યુટી પણ વધી રહી છે, તેના કારણે માંગ ઘટવાની એ સ્વાભાવિક છે. હવે સતત મંદીનો માર સહન કરી રહેલા રત્ન કલાકારની કરોડરજ્જુ તોડવામાં ટ્રમ્પનો આ નિર્ણય મહત્વનો ભાગ ભજવશે. તમે જાણો છો કે અમેરિકાએ ભારતથી આયાત થતા હીરા અને જ્વેલરી પર નવી કસ્ટમ ડ્યુટીઝ લાગુ કરવાની જાહેરાત કરી, જેનો અમલ 9 એપ્રિલ 2025 થી શરૂ થઈ જશે. આ નવા નિયમો ભારતીય હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે અને તેની અસર દેશના અર્થતંત્રને થઈ શકે છે. અમેરિકાએ પોલિશ્ડ હીરા પર ડ્યુટી 0% થી વધારીને 26%, લેબગ્રોન હીરા પર 0% થી 26% અને ગોલ્ડ જ્વેલરી પર 5.5% થી 7% વધારીને 31.5 થી 33% નક્કી કરી છે. આ ઉપરાંત સિલ્વર જ્વેલરી અને જેમસ્ટોન જ્વેલરી પર વર્તમાન ડ્યુટી 5% થી 6% અને 31% થી 32% સુધી વધારવામાં આવી છે. આ ફેરફારો ભારતીય નિર્માતાઓ અને નિકાસકારો માટે ગંભીર પડકારો ઉભા કરી શકે છે. ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે. ટ્રમ્પના આ આકરા નિર્ણયથી આખો ડાયમંડ ઉદ્યોગ ચિંતામાં આવી ગયું છે. ટેરિફને લઈને કોઈ નિર્ણય આવશે તો જ હીરા ઉદ્યોગનું આગળનું ભવિષ્ય સ્પષ્ટ થઈ શકે, કારણ કે નિર્ણય લીધા બાદ અત્યારે જેમ એન્ડ જ્વેલરી એસોસિએશન, રિયલ ડાયમંડ એસોસિએશન, લેબગ્રોન ડાયમંડ એસોસિએશન, જ્વેલરી એસોસિએશન, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જેવી તમામ સંસ્થાઓ વિચારમાં પડી ગઈ છે કે આગામી હીરા ઉદ્યોગનું ભવિષ્ય કેવું રહેવાનું છે, કારણ કે ડાયમંડ સિટી એ સુરત અને જે ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત એ હીરા ઉદ્યોગનું હબ છે. ન માત્ર રિયલ ડાયમંડ પણ લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં પણ સુરત અવ્વલ છે. હવે ધીરે ધીરે જ્યાં રિયલ ડાયમંડનું સ્થાન લેબગ્રોન ડાયમંડ લઈ રહ્યું છે, તો શું તમે એ જાણો છો કે લેબગ્રોન અને રિયલ ડાયમંડમાં મુખ્ય તફાવત શું છે? તો આવો ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજીએ કે લેબગ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડ આ બંનેની વચ્ચે શું તફાવત છે. તો લેબગ્રોન ડાયમંડ લેબોરેટરીમાં બનાવવામાં આવે છે અને તે મુખ્ય 2 ટેકનિક એટલે કે CVD અને HPHT બને છે. આ બંને આપણે જે પદ્ધતિ છે એ પણ સમજીશું. જ્યારે રિયલ ડાયમંડ કે જે પૃથ્વીના પેટાળમાં હજારો વર્ષો સુધી દબાણ બાદ કુદરતી રીતે બને છે, એટલે કે રિયલ ડાયમંડ એ કુદરતી છે, જ્યારે લેબગ્રોન ડાયમંડ એ માનવ નિર્મિત છે. લેબોરેટરીમાં 2 પદ્ધતિથી બનાવવામાં આવે છે. રિયલ ડાયમંડ કે જે પૃથ્વીના પેટાળમાં હજારો વર્ષો સુધી દબાણ બાદ કુદરતી રીતે તેનું નિર્માણ થાય છે અને એટલે રિયલ ડાયમંડ મોંઘો પણ છે, જ્યારે તેની સરખામણીમાં લેબગ્રોન ડાયમંડ છે કે જે સસ્તો પણ છે, જેનો ભાવ
ખૂબ જ નહિવત છે. બંનેના ભાવમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે. એટલે ધીરે ધીરે હવે હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી એટલે કે કોરોના કાળ પછી જે મંદી આવી રહી છે અને રિયલ ડાયમંડની જગ્યા લેબગ્રોન ડાયમંડ લઈ રહ્યું છે, પરંતુ અહીં સૌથી મોટી બાબત એ છે કે લેબગ્રોન ડાયમંડ એ માનવ નિર્મિત ડાયમંડ છે અને તેને 2 પદ્ધતિથી બનાવવામાં આવે છે. એક ટેકનિક છે CVD અને બીજી ટેકનિક છે HPHT. હવે આગળની પ્રોસેસ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ, કારણ કે આ જે લેબગ્રોન ડાયમંડ છે એ એક લેબોરેટરીમાં બને છે, 2 પદ્ધતિથી બનાવવામાં આવે છે, પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે રિયલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડને સમજવું પણ એટલું અગત્યનું છે અને એટલું મુશ્કેલી ભર્યું છે કે તમે સરળતાથી ન સમજી શકો. લેબગ્રોન ડાયમંડ કે જે લેબગ્રોન ડાયમંડમાં હાઇડ્રોજન હોતો નથી, જ્યારે રિયલ ડાયમંડમાં થોડી માત્રામાં નાઇટ્રોજન હોઈ શકે છે. એટલે કે આ બંને વચ્ચે એક આ પણ સૌથી મોટો તફાવત છે. લેબગ્રોન ડાયમંડમાં હાઇડ્રોજન હોતો નથી અને રિયલ ડાયમંડમાં થોડી માત્રામાં નાઇટ્રોજન હોઈ શકે છે. હવે આ બંને ડાયમંડ કે જે દેખાવમાં એક સરખા દેખાય છે, પરંતુ ભાવમાં રિયલ ડાયમંડ કરતા 80% સસ્તો છે લેબગ્રોન ડાયમંડ, જ્યારે રિયલ ડાયમંડ તેના ભાવમાં લેબગ્રોન ડાયમંડ કરતા 80% વધારો જોવા મળે છે. એટલે જેમ મેં તમને પહેલા કહ્યું કે લેબગ્રોન ડાયમંડ કે જે રિયલ ડાયમંડની સરખામણીમાં ખૂબ જ સસ્તો છે, પરંતુ દેખાવમાં એ તમને રિયલ ડાયમંડ જેવો જ લાગશે, એટલે કે તમે તેને સરળતાથી ઓળખી ન શકો. હવે ઝડપથી નવા ટેરિફ અંગે નિર્ણય લેવાય તો સારું. એક અગત્યનો મુદ્દો બની ગયો છે, કારણ કે જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા રત્ન કલાકારો સહિતના તમામની સ્થિતિ ખરાબ થશે. ગયા 6 મહિનામાં સ્થિતિ એટલી સારી ન હતી, પરંતુ છેલ્લા 2 મહિનામાં માર્કેટ થોડું સ્ટેબલ થયું હતું. જો ટેરિફમાં ઝડપથી કોઈ નિર્ણય ન આવે તો ગયા વખતની જે સ્થિતિ હતી તેના કરતા પણ ખરાબ સ્થિતિ ડાયમંડ ઉદ્યોગની થાય તો નવાઈ નહીં. હવે જ એક તરફ લેબગ્રોન ડાયમંડનું ચલણ વધતા રિયલ ડાયમંડની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે લેબગ્રોન અને રિયલ ડાયમંડમાં કેટલાક તફાવત છે જે આપણે સમજ્યા, તેની સાથે સાથે કેટલીક સામ્યતા પણ છે જે સમજવી પણ ખૂબ જ આવશ્યક છે. તો આવો ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કે સામ્યતા કઈ કઈ છે. તો બંનેને ઘસવાની રીત એક સરખી છે, એટલે કે બંને હીરા જે તૈયાર થાય છે તેની પદ્ધતિ ભલે અલગ અલગ છે. એક પૃથ્વીના પેટાળમાં પેદા થાય છે, એક લેબોરેટરીમાં પેદા થાય છે, પણ તેને ઘસવાની પદ્ધતિ એક સરખી છે. બંનેમાં એક જ મશીનની આવશ્યકતા છે, એટલે કે બંને હીરા ઘસવા માટે એક જ મશીન વપરાય છે. બંને હીરા માટે એક જ મશીનની જરૂરિયાત છે અને આ એક જ મશીનમાં આ બંને હીરાને ઘસીને તૈયાર કરવામાં આવે છે, તેને આકાર આપવામાં આવે છે અને તેને બજારમાં જવા માટે તૈયાર કરવામાં આવે છે. બંનેના મટીરિયલમાં પણ કોઈ ફરક નથી, એટલે કે બંનેને તૈયાર કરવા માટે જે મટીરિયલ વપરાય છે એ મટીરિયલમાં પણ કોઈ જ ફરક નથી. બંને એક સરખું મટીરિયલ છે, બંનેમાં સામ્યતા છે. બંનેની થિકનેસ, હાઇટ અને બંનેની સ્ટ્રેન્થ એ પણ એક સમાન છે. એટલે કે આ જે લેબગ્રોન ડાયમંડ છે અને રિયલ ડાયમંડ છે એ બંનેમાં આ એક પણ ખૂબ અગત્યની સામ્યતા છે કે તેની થિકનેસ, તેની હાઇટ અને તેની સ્ટ્રેન્થ એક સમાન છે. પોલિશ્ડ થયા પછી બંનેને મશીન સિવાય ઓળખવું મુશ્કેલ છે. એટલે કે આપણે પહેલા જે વાત કરી કે પોલિશ થઈ જાય એટલે બંને એક સરખા દેખાય, તમે તેને સરળતાથી ઓળખી ન શકો કે આ રિયલ ડાયમંડ છે કે લેબગ્રોન ડાયમંડ છે. તેના માટે તમને મશીનની આવશ્યકતા છે. મશીન સિવાય તમે સરળતાથી ઓળખી નથી શકતા કે આ લેબગ્રોન છે કે આ રિયલ ડાયમંડ છે, કારણ કે બંને તૈયાર થઈ જાય અને બજારમાં જવા માટે તેને રેડી કરી દેવામાં આવે પછી તમે સરળતાથી નથી સમજી શકતા કે આ લેબગ્રોન છે કે રિયલ ડાયમંડ છે. તેના માટે મશીનની આવશ્યકતા ખૂબ જ અગત્યની છે. હવે સતત ચાલી રહેલી મંદી અને વધતી ઘટતી માંગ અને ટેરિફ વોરની વચ્ચે તમે એ તો જાણો છો કે રિયલ ડાયમંડ પૃથ્વીના પેટાળમાં પેદા થાય છે, એટલે કે કુદરતી છે, જ્યારે લેબગ્રોન ડાયમંડ માનવ નિર્મિત છે. લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવે છે. હવે સવાલ એ થાય છે કે લેબોરેટરીમાં એવી તો શું પ્રક્રિયા કરવામાં આવે છે કે ભાઈ હીરો તૈયાર થઈ જાય છે. તો લેબગ્રોન હીરો કેવી રીતે તૈયાર થાય છે, કેવી રીતે બને છે, એ આખી પ્રોસેસને તબક્કાવાર સમજશે. એ પહેલા એટલું જાણી લો કે લેબગ્રોન હીરો 2 રીતે તૈયાર થાય છે અને બંને રીતને આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાના છીએ. પદ્ધતિસર તબક્કાવાર સમજીશું. ગ્રાફિક્સના માધ્યમથી પહેલી પદ્ધતિની શરૂઆત કરીએ કે કઈ રીતે એ પદ્ધતિ અંતર્ગત હીરો તૈયાર થાય છે. તો કેમિકલ વેપર ડિપોઝિશન એટલે કે CVD આ એક પ્રક્રિયા છે. સુરતમાં ફેક્ટરીમાં આ તૈયાર કરવામાં આવે છે. સૌથી પહેલા હીરાના એક નાના બીજને રોપવામાં આવે છે. હવે તમને એમ થતું હશે કે રોપવામાં આવે છે એટલે ભાઈ જમીનમાં નથી રોપવામાં આવતું, લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવે છે. સ્પેશિયલાઇઝ ચેમ્બરમાં 800
સેલ્સિયસ તાપમાનમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે. કાર્બન, મિથેન અને હાઇડ્રોજન ગેસને ભેગા કરવામાં આવે છે. 800 સેલ્સિયસ તાપમાનમાં આખી આ પ્રક્રિયા થાય છે. ગેસ એક્ટિવ થાય અને પછી તે કાર્બન, હાઇડ્રોજનના પરમાણુને તોડે છે અને જે આ પરમાણુ તૂટે છે એ પરમાણુ હીરાના બીજ ઉપર જમા થાય છે. એટલે કે લેબોરેટરીમાં જે હીરાનું બીજ રોપવામાં આવ્યું છે એ બીજની ઉપર જે કાર્બનનું જે તૂટે છે ભાગ એ અહીં ભેગો થાય છે. હવે હીરાના બીજ પર સતત કાર્બન જમા થવાનું ચાલુ રહે છે. બીજ વિસ્તરીને ક્રિસ્ટલ સ્ટ્રક્ચર બનાવે છે. એટલે કે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર તૈયાર થાય છે. જે કાર્બન જમા થાય છે ત્યારબાદ એ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જમા થાય છે, તૈયાર થાય છે. હવે રફ હીરો બની ગયા પછી એ પ્રોસેસને અટકાવાય છે. એટલે કે એ જે પ્રોસેસ અટકાવી દેવામાં આવે છે ત્યારબાદ તેનું કટિંગ થાય છે અને તેનું પોલિશિંગ થાય છે. અને કટિંગ અને પોલિશિંગ બાદ આ જે લેબગ્રોન હીરો છે એ તૈયાર થાય છે. સીવીડીમાં ઓછા પાવર અને સરળ સાધનોની જરૂરિયાત છે. એટલે તેના કારણે એ સરળતાથી આ હીરો બનાવવામાં સરળતા પડે છે, જેના કારણે HPHT કરતા આ સસ્તો પડે છે. HPHT એ બીજી પ્રક્રિયા છે જેના માધ્યમથી પણ લેબગ્રોન હીરો બનાવવામાં આવે છે. સીવીડી ડાયમંડની સાઇઝ પ્રમાણમાં નાની હોય છે. તેની સરખામણીમાં બીજી પદ્ધતિથી જે હીરો તૈયાર થાય છે તેની સાઇઝ મોટી હોય છે. હવે બીજી પદ્ધતિ સમજીએ. હાઈ પ્રેશર, હાઈ ટેમ્પરેચર એટલે કે HPHT પદ્ધતિ. આ ચીનમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની મદદથી લેબગ્રોનનું નિર્માણ કરવામાં આવે છે, જેને સુરતના ઉદ્યોગપતિઓ આયાત કરે છે. એટલે કે ચીનમાં તેનું નિર્માણ થાય છે, સુરતના ઉદ્યોગપતિઓ તેને આયાત કરે છે. સ્પેશિયલ ચેમ્બરમાં હીરાના બીજ અને કાર્બન સોર્સ મૂકવામાં આવે છે. આ પણ એક લેબોરેટરીમાં જે પ્રક્રિયા કરવામાં આવે છે એ જ પ્રક્રિયાનો ભાગ છે. 8.70 લાખ પાઉન્ડ પર સ્ક્વેર ઇંચના દબાણમાં 1500 થી 2000 અંશ સેલ્સિયસ ડિગ્રી તાપમાનમાં આખી આ પ્રક્રિયા થાય છે અને ત્યાં આ લેબગ્રોન હીરો તૈયાર કરવામાં આવે છે. દબાણમાં કાર્બન સોર્સમાંથી અણુઓ ઓગળી જાય છે. એટલે કે જે સીવીડી પ્રક્રિયામાં અણુઓ છૂટા પડતા હતા અહીં અણુઓ ઓગળી જાય છે અને હીરાના બીજની આસપાસ ક્રિસ્ટલાઇઝ ફોર્મેશન બનાવે છે. એટલે કે અહીં જે બીજ રોપવામાં આવ્યું હતું ત્યાં આખું એક ફોર્મેશન બને છે. બીજ પર ધીમે ધીમે કાર્બનના અણુઓ જામતા થાય છે. એટલે કે અહીં પણ જે બીજ રોપવામાં આવ્યું છે ત્યાં કાર્બનના અણુઓ જામી જાય છે. અહીં પણ એક આકાર તૈયાર થાય છે. પ્રક્રિયાના અંતે હીરો બનીને તૈયાર થઈ જાય છે. આ HPHT પદ્ધતિ છે અને આ પદ્ધતિમાં હીરાની જે રફ હીરો તૈયાર થયો છે એ હીરો તૈયાર થાય ત્યાર પછી તેનું કટિંગ અને પોલિશિંગ થાય છે અને ત્યારબાદ તેને માર્કેટમાં મોકલવામાં આવે છે. HPHT ડાયમંડમાં સ્પેશિયલાઇઝડ સાધનોની જરૂરિયાત રહે છે અને તેના કારણે એ થોડો સીવીડી કરતા મોંઘો પડે છે. HPHT ડાયમંડ સીવીડી કરતા મોંઘો પડે છે. જે આપણે વાત કરી સીવીડી ડાયમંડ છે એ થોડો સસ્તો પડે છે કારણ કે એમાં એટલા સાધનોની આવશ્યકતા નથી. હવે HPHT ડાયમંડ મોટી સાઇઝમાં પ્રોડ્યુસ કરી શકાય છે, જેની સરખામણીમાં સીવીડી ડાયમંડની સાઇઝ થોડી નાની હોય છે. મોટી સાઇઝમાં નિર્માણ નથી થઈ શકતા. હવે આ રીતે લેબગ્રોન બનીને તૈયાર તો થઈ જાય છે પણ હવે વર્તમાન સમયમાં 1 લાખ રૂપિયાનો માલ અમેરિકામાં 1,20,000 વેચાશે. એટલે થોડા સમય માટે ગ્રાહકો પણ ખરીદતા પહેલા થોડું વિચારશે કારણ કે જે ટેરિફ વધારો કરવામાં આવ્યો છે તેને કારણે ભાવ વધારો થવાનો અને સ્વાભાવિક છે કે મોંઘું થતા ગ્રાહકો એ ખરીદવાનું ટાળશે પણ એને કારણે ડાયમંડની જે માંગ હોય છે એમાં ઘટાડો થશે. હવે કેન્દ્ર સરકાર અને અમેરિકાની સરકાર ટેરિફ બાબતે કોઈ યોગ્ય નિર્ણય ન લે તો આ જે પ્રકારની સ્થિતિ છે તે મેન્યુફેક્ચરિંગ પર પણ તેની અસર થઈ શકે છે, જેની અસર સીધી ભારતના રત્ન કલાકારોને થશે. હવે જ્યાં તરફ ભારત ખાસ કરીને દક્ષિણ ગુજરાત કે જે રિયલ ડાયમંડની સાથે લેબગ્રોનનું પ્રોડક્શન મોટી માત્રામાં થઈ રહ્યું છે તો હવે લેબગ્રોનની બનાવટની સાથે સાથે ગ્રોથ પ્રોસેસ કેવી રીતે થાય છે એ સમજવું પણ આવશ્યક છે. તો ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ પણ સમજી લઈએ કે આ ગ્રોથ પ્રોસેસ કેવી રીતે થાય છે. આપણે તફાવત સમજ્યા, સામ્યતા સમજ્યા. તો ગ્રોથ પ્રોસેસ એક તો આ નેચરલ એટલે કે રિયલ ડાયમંડ છે. હવે એનો જે આ શેપ છે તમે જોઈ રહ્યા છો ઓક્ટાહેડ્રન શેપ છે. 8 ડિરેક્શન એના હોય છે અને આ શેપમાં રફ હીરો તૈયાર થાય છે અને ત્યારબાદ તેને પ્રોસેસ કરીને માર્કેટમાં જવા માટે યોગ્ય શેપ આપવામાં આવે છે અને તૈયાર કરવામાં આવે છે. ડાય પ્રેશર, હાઈ ટેમ્પરેચર એટલે કે HPHTમાં જે લેબગ્રોન બને છે તેનો શેપ ક્યુબો ઓક્ટોહેડ્રન હોય છે અને તેનો 14 ડિરેક્શનમાં તેનો શેપ આપવામાં આવ્યો છે અને એ શેપમાં આ રફ હીરો તૈયાર થાય છે. ત્યારબાદ તેને મશીન પર તેને આકાર આપવામાં આવે છે અને તેને પોલિશ્ડ કરીને માર્કેટમાં મોકલવા માટે તૈયાર કરવામાં
કહેવામાં આવે છે. કેમિકલ વેપર ડિપોઝિશન એટલે કે જે સીવીડીમાં હીરો તૈયાર છે લેબગ્રોન એનો ક્યુબ શેપ હોય છે અને તે એક ડિરેક્શનમાં તૈયાર થાય છે. તેનો ગ્રોથ એક ડિરેક્શનમાં હોય છે અને એનો રફ હીરાનો આકાર તમે જોઈ શકો છો તમારી ટીવી સ્ક્રીન પર. ત્યારબાદ તેને મશીનના માધ્યમથી તેને શેપ આપીને પ્રોપર પોલિશ્ડ કરીને માર્કેટમાં જવા માટે તૈયાર કરવામાં આવે છે. તો તમે હીરાને લઈને આકર્ષિત થતા હશો, તમારી પસંદ પણ હશે હીરા, પરંતુ રિયલ ડાયમંડ અને જે લેબગ્રોન ડાયમંડ વચ્ચેનો આ તફાવત છે. હવે સુરતનો ડાયમંડ ઉદ્યોગ વૈશ્વિક ફલક પર ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાયેલો છે. ખાસ કરીને અમેરિકા, ચાઇના તેમજ યુરોપિયન દેશોમાં ખૂબ મોટા પ્રમાણમાં પોલિશ ડાયમંડની નિકાસ થાય છે. છેલ્લા 2 વર્ષથી વૈશ્વિક મંદીના કારણે ડાયમંડ ઉદ્યોગના નિકાસના આંકડામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. આ વર્ષે નેચરલ ડાયમંડ 1,09,200 કરોડ અને ડાયમંડ 10,800 કરોડ જેટલો નિકાસ થયો છે. ડાયમંડ ઉદ્યોગમાં સામાન્ય રીતે તમામ પ્રકારની સ્થિતિ સારી હોય અને ડાયમંડની માંગ આંતરરાષ્ટ્રીય સ્તરે હોય ત્યારે આ આંકડો 2 લાખ કરોડને પાર કરી જાય છે. પરંતુ હવે અમેરિકાના ટેરિફ વધારાના નિર્ણયને કારણે રત્ન કલાકારોની ચિંતા વધી ગઈ છે. હવે આ નિર્ણય પર ભારત અને અમેરિકા વચ્ચે કંઈક હેલ્ધી ડિસ્કશન થાય અને કંઈક હકારાત્મક નિર્ણય લેવાય તો જ રત્ન કલાકારોની ચિંતામાં કંઈક ઘટાડો થઈ શકે છે.